મારું નામ ભાઈદાસ હરમત કામલિયા છે. મારી ઉંમર 66. અમારે ગોગલા દીવમાં અમારે રહેવાનું. મને છે ને પગમાં ને કમરમાં બહુ જ દુખાડવા, વાંકો પણ વળી શકતો હતો નહીં કે બેસી પણ શકતો હતો નહીં. એટલી તકલીફ. બેસવા જાય, આપણે બાથરૂમમાં જાય તો પણ આપણે ઊભા થાય તો પણ ઊભો ન થવાય, એટલી તકલીફ હતી. એ કમસે કમ 1 વર્ષ જેવું થઈ ગયું. હવે તો ઘણા ડૉક્ટરને બતાવી ગયા પણ કાંઈ ફેર ન પડ્યો. એટલે મને તો હું ચાલી જ ન શકતો. બેઠેલો હોય તો ઊભો નહીં થઈ શકું. ને પછી આપણે બાથરૂમમાં જાય તો આપણે બેસે તો ત્યાં ઊભો નહીં થઈ શકાય. ને મારા પગ છે ને આમ હાલવા લાગે અને હું ચાલી નહીં શકું. વધારે હું બહુ સ્લો ચાલું એમ. નહીં તો પહેલાં તો બહુ સારું ચાલતો. અમે યુટ્યુબ પર ચેનલ જોઈ લીલાબેનની, ને અમે છે ત્યાં જઈને એને એડ્રેસ લઈ આવ્યા. એડ્રેસ લઈને અમે બીજા જ દિવસે અહીંયા આવ્યા. અમે હોસ્પિટલેથી આવ્યા ત્યારે અમે સાહેબ એપાર્ટમેન્ટ લીધો. એપાર્ટમેન્ટ લઈને પછી અમે સાહેબને મળ્યા. સાહેબે મને પૂછ્યું કે શું થાય તમને? તો મેં બધી સાહેબને વાત કરી કે મને આ રીતને તકલીફ છે, હું બેઠી નથી શકતો, ચાલી નથી શકતો, ઊભો રહી નથી શકતો. સાહેબે મને ઓપરેશનનું કીધું એટલે મને પહેલાં થોડો ડર તો લાગ્યો. એ પછી મેં વિચાર્યું કે મને તકલીફ છે એટલે મારે ઓપરેશન તો કરાવવા જરૂરી છે. એટલે મેં પછી અહીંયા વિચારીને સાહેબને કીધું કે અમે બીજા દિવસે નિર્ણય લઈને અમે આવશું ઓપરેશન કરવા. 2 દિવસમાં અમે કંઈ નિર્ણય લઈ લીધો ને તરત જ અમે આવ્યા. એપાર્ટમેન્ટ લઈ લીધું સાહેબનું. ને સાહેબ કે તમે આવી જાઓ, સવારમાં જ આવી જાઓ એટલે અમે ઓપરેશન કરી નાખશું. એટલે અમે સવારના 6 વાગ્યાના અહીંયા આવી ગયા. ને પછી અમને જરા રેસ આપ્યો 2-3 કલાક. ને 10 વાગે સાહેબે ઓપરેશનમાં મને લઈ લીધો. મારું ઓપરેશન સ્ક્રૂ પ્લેટવાળું ઓપરેશન કરાવેલું છે. ઓપરેશન કર્યું પછી મને દુખાવાનું બંધ ઓછું થઈ ગયું એકદમ. પહેલાં ચટકા મારતા એમાં બહુ એક આમ નસ ને બધી ખેંચાતી, એ બધું બંધ થઈ ગયું. ને પછી 2-3 દિવસ પછી મને ચાલવાનું કીધું. 3 દિવસમાં મને રજા દઈ દીધી. બહુ કમસે કમ 90% જેવું મને ફરક પડી ગયો. ચાલી જ નથી શકતો ને કમરમાં એટલું દુખતું કે હું ચાલવાનું જ મને તકલીફ એટલી થતી. બાથરૂમમાં જવાની તકલીફ, બધું તકલીફ, બહુ જ તકલીફ. બેસવાની તકલીફ, એ બધું અત્યારે કંઈ નથી. એમને તકલીફ ઓછી થઈ ગઈ, બહુ સારું થઈ ગયું પહેલાં કરતાં તો. બધાનું સારું સ્વભાવ બધો મને બહુ, ને ઘરે અમને પૂછવા આવે એટલે અમને સ્વભાવ બધાનો બહુ પસંદ પડ્યો. મારું નામ મધુબેન ભાઈદાસ છે. આ મારા હસબન્ડ છે. અમારા હસબન્ડ ખાટલા પર આમ સૂઈ ન શકતા, ઉઠી ન શકતા, આમ બેસી શકતા નહીં, એને ઊભા કરવા પડતા પકડીને. એવી રીતે બહુ પ્રોબ્લેમ હતો. પણ અત્યારે અમે અહીંયા લાવેલા લીવિલ હોસ્પિટલે ઓપરેશન માટે. ત્યારથી એકલા ઉઠે છે, ચાલે છે, હલે છે, બધું સરસ થઈ ગયું. અમારા હસબન્ડને જે તકલીફ હતી એવી કોઈને બી તકલીફ હોય તો તમે અહીંયા લીવિલ હોસ્પિટલે આવજો. જરૂર બહુ સારું છે એમ. એના માટે મારા જેવી કોઈને પણ તકલીફ હોય ને તો તમે ગમે એમ કરીને લીવવેઝ હોસ્પિટલમાં તમે જરૂર પધારશો. મને જે તકલીફ હતી એ બધી તો અત્યારે દૂર થઈ ગઈ. તો તમે કોઈને પણ તકલીફ હોય તો તમે અહીંયા લીવવેઝમાં હોસ્પિટલમાં જરૂર આવજો. ધન્યવાદ ડૉક્ટર સાહેબનો એન્ડ થેન્ક યુ સ્ટાફનો. બધાનો ખૂબ આભાર માનું છું હું. નાવ આઈ એમ લીવ વેલ.